પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રભારી સંગ્રામસિંહ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ ખેડૂતોના પ્રશ્ને શહેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પંચમહાલ જિલ્લા પ્રભારી સંગ્રામસિંહ રાઠવા તેમજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તખતસિંહ સોલંકી સહિતના આગેવાનો દ્વારા ખેડૂતોના કેટલાક પ્રશ્નો લઈને શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાથી કોઈ પણ ભેદભાવ વિના સર્વે કરાવી તેઓની નુકસાનને તાત્કાલિક વળતર ચૂકવાય. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈની પાણી માટે સમસ્યાઓ દૂર કરવી. ખેડૂતો સિંચાઈ પાણી વિના દેવામાં ડૂબી ગયા છે, તેથી પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગણી કરી હતી. ખેડૂતોને પાક વીમા પૂરતા પ્રમાણમાં યોગ્ય સમયસર ચૂકવવા સરકારે ફ્રૂટ રોયલ્ટીના વધારો કર્યો છે, તે ખેડૂતોને મળતા વળતરમાં પણ વધારો કરવાની માંગણી કરાઈ છે. ખેડૂતોને લોન આપી બિયારણ ખાતર કાળા બજાર અટકાવીને ખેડૂતોને વ્યાજબી ભાવથી સરળતાથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરી છે. આ પ્રસંગે પંચમહાલ નગરપાલિકા પ્રભારી મીનાક્ષીબેન ગોહિલ તેમજ કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોના વળતર માટે. ખેડૂતોને એક તો ખાતર નથી મળતું, ખેડૂતને જે પુરવઠાનું અનાજ આવે અનાજ પણ નથી મળતું, ઉપરથી લાઇટ બિલ મોંઘી છે. ખેડૂતોને જે બી વિકાસલક્ષી યોજના આવે એને પૂરી મદદ નથી મળતી. એની અંદર વચટિયા પૈસા ખાઈ જાય છે, એમની વિકાસની બધી આવેલી યોજનાનો દુરુપયોગ થઈ જાય છે. અને જમીન અધિગ્રહણ બિલના ખેડૂતોની જમીન જતી રહેશે અને ઉદ્યોગપતિઓ પાસે આ જમીન જવાની છે. એટલે ખેડૂતો માટે મરણ દિવસ આવવાની એવી નજીક આવી રહ્યો છે. અને સાથે સાથે દરેક ખેડૂતોને અને ગરીબ માણસોને એવી વાત કરવા આવી હતી કે તમારા ખાતામાં 15 લાખ અમે આપીશું અને તમારા ખાતામાં પૈસા આવશે, તમે ખાતા ખોલાવો. તો અમારા ખેડૂતો હજુ સુધી અધૂરી રાહ જુએ છે. એ લોકોને કોઈ મદદ મળી નથી. અને આ સરકાર, આ ભાગલાવાદી ઝઘડાવાદી પાર્ટીનું જે શાસન ચાલી રહ્યું છે એ બિલકુલ ખેડૂત વિરોધી અને ખેડૂતોને નુકસાનકારક છે. અને ડીઝલ અને પેટ્રોલના ભાવો આજે વધી ગયા. જ્યારે પહેલા ડીઝલના પેટ્રોલના ભાવો જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટમાં ઓછા હતા ત્યારે આ લોકો બૂમો પાડતા હતા. અને આજે ભાજપની સરકારમાં આજે ડીઝલ મોંઘું, પેટ્રોલ મોંઘું અને કેરોસીન તો ગરીબ માણસને મળતું જ નથી. એટલે આ ખેડૂતોને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ખેડૂતોને આત્મહત્યા કરવાનો દિવસ આવશે એવી વાત અમને લાગી રહી છે. અને કોંગ્રેસ હંમેશા ખેડૂતોની જોડે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી હંમેશા ખેડૂતોની જોડે છે. અને એઓની આ લાગણીના લીધે અમે સૌ અહીં ભેગા મળીને કોંગ્રેસ સમિતિ તરફથી અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે. અને અમારા આવેદનપત્રમાં ગરીબ માણસોનું જે રાત્રે અનાજ દલાલો પાસે જાય છે એ અનાજની ઉપર તપાસ ઊભી કરવાની, એમના ગોડાઉનોની તપાસ થવાની, અને ખાતર કેટલું આવે છે સરકારનું અને સરકાર તરફથી ખેડૂત સુધી નથી જતું એની બિલકુલ તપાસ અમે માંગી છે. અને ખેડૂતોને વળતર મળવું જોઈએ, ખેડૂતોને કૂવાની અંદર વીજળી સસ્તી મળવી જોઈએ, ખેડૂતોને પોષણ મળવું જોઈએ, એમના છોકરાઓને, એમના પરિવારને, એમના યુવાનોને રોજગારી મળે. આ વાત અમે કોંગ્રેસની અવાજ લઈને, સોનિયા ગાંધીની વાત અને રાહુલ ગાંધીની વાત લઈને આ મામલતદાર સુધી આવ્યા છે. અને ખેડૂતોને બચાવવા માટે જે કોંગ્રેસ પાર્ટી છે એ વાત અમે લઈને આપ સૌને નમ્ર વિનંતી કરે છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા.